મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવ્યા છે। પીડિત પરિવારના સભ્યો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। બંધકોની મુક્તિ માટે હવે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી છે। નોંધનીય છે કે ધારાસભ્ય CJ ચાવડાની હાજરીમાં CMOમાં રજૂઆત કરવામાં આવી છે। એજન્ટે દગો દીધો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। લિબિયાની ભારતીય એમ્બેસીએ કેસ હાથમાં લીધો છે। હવે એમને વાસ્તવમાં એમના પાસપોર્ટ ઉપર એ અલગ અલગ કન્ટ્રીમાં 3-4 વખત જે કમલેશ મહેતા છે એમને કહ્યું હતું કે તમે 3-4 કન્ટ્રીમાં ફરો તો તમારું ટ્રાવેલિંગ ટૂરનું જે બુક છે, પાસબુક છે, એમાં તમારી મજબૂત ફાઇલ બની શકે। જે કમલેશ મહેતા એજન્ટ છે જે એ પણ પોર્ટુગલનો PR છે, પોર્ટુગલમાં રહેશે અને આમના જે મોટાભાઈ છે જે બંધક છે કિસ્મતજી, એના મોટાભાઈનો પડોશી છે। એટલે વિશ્વાસથી એને કામ હર્ષિત કમલેશભાઈને આ કામ સોંપવામાં આવ્યું છે। હર્ષિત કમલેશભાઈને આ કામ કરતા હશે અને કરે છે, એમાં અગાઉના કંઈક હિસાબો બાકી હશે, એના કારણે જ આમને બંધક બનાવ્યા એવું લાગે છે। દુબઈ સુધીના પાસપોર્ટ અને વિઝા કમ્પ્લીટ છે। દુબઈથી પોર્ટુગલના વિઝા આપણે એમ કે ત્યાં એપ્લાય કરીને તમને મળી જશે। એ એજન્ટ સાથે ઓળખાણ કરાવીને એ નીકળી ગયા છે અને એજન્ટે અમને જૂના હિસાબ નહીં પત્યો હોય એટલે ફસાવીને લિબિયા હેન્ડઓવર કર્યા છે।